ખેરાલુ પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે કર્યો વિશ્વાસઘાત। ખેડૂતોને વિશ્વાસમાં લઈને કામ કરાવ્યા પછી પોતાની વાતથી ફરી ગયા। ખેરાલુ પ્રાંત અધિકારી ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેમને સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે જમીન આપી છે। ગુજરાત સરકારે અંબાજીમાં આવેલા માંબાના દર્શન કરવા માટે જતાને સરળતા રહે તે માટે રેલવેના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કટને લીલી ઝંડી આપી હતી। આ પ્રોજેક્ટ માટે સતલાસણા તાલુકામાં આવેલા મોટા કોઠાસણા ગામના ખેડૂતોએ હસતા મોઢે પોતાની જમીન પ્રોજેક્ટમાં આપી દીધી હતી। જો કે જ્યારે જમીન સંપાદન કરવામાં આવી હતી ત્યારે તેમાં વૃક્ષો, ટ્યુબવેલ, બોરવેલ, કૂવા, પાઇપલાઇન, ઊભા પાક, મકાનો તથા અન્ય મિલકતો હોવાના કારણે પ્રથમ એવોર્ડ લેવાનું ખેડૂતોએ ઇનકાર કર્યો હતો, પરંતુ ખેરાલુ પ્રાંત અધિકારીઓએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે અન્ય સુધારા સાથે એવોર્ડ આપવામાં આવશે, જેમાં તમામ રહી ગયેલી તમામ મિલકતોનો ઉલ્લેખ કરી દેવામાં આવશે। ખેરાલુ પ્રાંત અધિકારી ઉપર ભરોસો રાખીને કોઠાસણા ભોળા ખેડૂતોએ પ્રથમ એવોર્ડ સ્વીકારી લીધો। તે પછી પ્રાંત અધિકારી દ્વારા એજન્સી દ્વારા ફરીથી સર્વે કરાવ્યો હતો, પરંતુ તેમાં ખેડૂતોની રહી ગયેલી મિલકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। આ રિસર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ છે। પાછલા 5 મહિનામાં ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને અનેક વખત લેખિતમાં અરજીઓ પણ આપી હતી। આ તમામ સમયગાળા દરમિયાન પ્રાંત અધિકારીએ ખેડૂતોને વિશ્વાસ અપાવતા રહ્યા હતા કે તમારું કામ થઈ જશે। તેથી ખેડૂતોએ પોતાની જમીનમાં રીડેવલપમેન્ટનું કામ કરવા દીધું હતું। તે છતાં કે તેમની જમીનમાં રહેલી તેમની તમામ હયાત મિલકતનું વળતર લેવાનું બાકી હોવા છતાં ખેડૂતોએ પ્રાંત અધિકારી ઉપર વિશ્વાસ કરીને ખોદકામ સહિતનું તમામ કામ કરવાનું ક્યારેય વિરોધ કર્યો ન હતો। આ 5 મહિનાના સમયગાળામાં ખેડૂતોની જમીનમાં રહેલી તમામ મિલકતોનો નાશ થઈ ગયો, ત્યારે હવે ખેરાલુ પ્રાંત અધિકારી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે બીજો એવોર્ડ થશે નહીં। ટૂંકમાં કહીએ તો ખેડૂતોને હવે કહેવામાં આવી રહ્યું છે કે તેમને તેમની રહી ગયેલી મિલકતોનો વળતર આપવામાં આવશે નહીં। આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયું હોવાના કારણે સતલાસણાના ખેડૂતો ઉપવાસ ઉપર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોએ પોતાનું સંપૂર્ણ વળતર આપવાની માંગણી કરતા ચીમકી આપી છે કે જો અમને અમારા હકનું સંપૂર્ણ વળતર આપવામાં આવશે નહીં તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું। જો કોઈ માનવ વંશિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારીની રહેશે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રિપોર્ટર અલ્પેશભાઈ રાવલ, DT ન્યૂઝ લાઈવ 24, મહેસાણા। મોટા કોઠાસણા તાલુકો સતલાસણા ના ગામના અસરગ્રસ્ત ખેડૂત પટેલ રમેશભાઈ, આ વિસ્તારની અંદર રેલવેનું પ્રોજેક્ટ ચાલુ રહ્યો છે અને હાલમાં કામ અટકાવવામાં આવ્યું છે, તેના વિશે શું કહેશો? સાહેબ, અમારો તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હતું અને એ પ્રોજેક્ટને અમે મોટા કોઠાસણા ગામના ખેડૂતો, જે અસરગ્રસ્ત ખેડૂતો છે, રેલવેમાં જેની જમીન જાય છે, એ અમે હૃદયથી એનું સ્વાગત કરીએ છીએ। એ પ્રોજેક્ટથી આ વિસ્તારનો વિકાસ થશે, પરંતુ પ્રથમ એવોર્ડ જ્યારે અમારો બહાર પડ્યો તો એ એવોર્ડની અંદર અધિકારીઓની ભૂલોના કારણે એવોર્ડની અંદર અમારી ઘણી બધી મિલકતો, કિંમતી મિલકતો રહી ગયેલી। એ મિલકતો બાબતમાં અમે પ્રથમ એવોર્ડ સ્વીકારતા નહોતા, તો અમને પ્રાંત સાહેબે ભરોસો આપ્યો, અમારી સાથે વાટાઘાટો કરી, અમને બેસાડી અને એવું કહ્યું કે એ એવોર્ડ આપને સુધારા એવોર્ડ કરી અને હું આપી દઈશ। તમે ખેડૂતો આ જમીન રેલવેને આપી દો। જેથી કરીને અમે પ્રાંત સાહેબ ઉપર ભરોસો રાખી આ જમીનો રેલવેને સોંપી દીધી। ત્યારબાદ સાહેબે એજન્સીઓ પાસે ટોટલી સર્વે કરાયો અને સર્વે કરી અને એ સર્વે રિપોર્ટ પણ પ્રાંત ઓફિસમાં પહોંચી ગયો। ત્યારબાદ સાહેબે અમે ખેડૂતો વારંવાર ઉઘરાણી કરી, 10 દિવસે જતાં 15 દિવસે અમે લેખિત અરજીઓ પણ આપી। તેના પછી સાહેબે એવું કહ્યું કે 15 દિવસ પછી એવોર્ડ થઈ જશે, મહિનામાં એવોર્ડ થઈ જશે। તેમ કરતાં કરતાં આજે 5 મહિનાનો સમય થઈ ગયો। 5 મહિનાના અંતે સાહેબ એવું કહે છે કે ભાઈ કાયદાની જોગવાઈમાં એવોર્ડ તમને મળી શકે તેમ નથી। હવે 5 મહિનામાં રેલવે ડિપાર્ટમેન્ટે જે કામ કર્યું તેની અંદર અમારી વળતર લાયક મિલકતોનો તમામ નાશ થઈ ગયો। તો હવે અમારા ખેડૂતો જાય તો ક્યાં જાય? આજે કેટલા લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે અને કેટલા દિવસ સુધી બેસવાના છો? અત્યારે અમારા લગભગ 70 થી 100 ખેડૂતો
અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે અને અમે અહીંયા રેલવે ટ્રેક ઉપર રેલવેનું કામ બંધ કરી અને 10 દિવસ સુધી ઉપવાસ ઉપર બેસવાના છીએ અને એના પછી જો અમારો નિર્ણય ના આવે તો અમે પ્રાંત કચેરી ખેરાલુ આગળ 5 દિવસ ઉપવાસ ઉપર બેસવાના છીએ અને છતાં પણ અમારો નિર્ણય ના આવે તો અમે નાના ખેડૂતો છીએ અને અમે સામૂહિક આત્મવિલોપન કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને તે બાબતમાં જે કંઈ પણ નુકસાન થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે.